નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 કોમર્સની અંદર છે અને માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કેટલાય વખતથી કમેન્ટ કરતા હતા કે સર તમે અકાઉન્ટના આઈએમપી આપી દીધા છે તો અમને સ્ટેટિસ્ટિક્સના આઈએમપી પ્રોવાઈડ કરો જલ્દીથી, આંકડાશાસ્ત્રના. તો આજે અમારી પાસે એનું લિસ્ટ આવી ગયેલું છે કે જે માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તેવું સરસ મજાનું લિસ્ટ છે. તો આજે તમે આ વિડીયોને છેક સુધી જોશો તો ડેફિનેટલી તમારો આ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. તો આજે આપણે આંકડાશાસ્ત્ર એટલે કે બધા જ વિભાગ માટે 100% આ જ કરજો એવું આપણે કીધેલું છે. મતલબ કે એવા ક્વેશ્ચન્સ છે કે જે તમને માર્ચ 2025માં ઉપયોગી થાય. તો ધ્યાનપૂર્વક લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો. કોઈકને કદાચ એવું થાય કે હું આ ચેનલના વિડીયોને કેમ જોઉં, કાં તો આ ચેનલના આઈએમપીને મારે કેમ ફોલો કરવા જોઈએ. તો આ ચેનલને 7 વર્ષનો એક્સપિરિયન્સ છે અને કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એવા ક્વેશ્ચન્સ અને વિડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવે છે. અને આ વખતનું આપણું સ્લોગન જ છે કે અબ કી બાર 99 પાર. અને એટલે જ વિદ્યાર્થીઓ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન બીકોઝ એક્યુરેસી મેટર. એક્યુરેસી સાથેના ક્વેશ્ચન્સ તમને આ ચેનલ પર જોવા મળશે કે જે તમને માર્ચ 2025માં ઉપયોગી થશે. એટલા માટે તો તમને બીજો આ ચેનલ પર ભરોસો હોય તો નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કદાચ તમે 10મો અનુભવ કર્યો હોય. અને આ વિડીયો પર બી આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. જેવો 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે એની સાથે જ આપણે ઇકો અને બીએ મતલબ કે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના જે બી આઈએમપી નું લિસ્ટ છે એ તમારા સુધી પહોંચતું કરી દેવામાં આવશે વિડીયોના માધ્યમથી. તો જરૂરથી લાઇક ના કરી હોય તો કરી દેજો. સૌથી પહેલા આપણે થોડુંક જોઈ લઈએ કે ભાઈ પ્રકરણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કેવું છે. ટોટલ આમ જોવા જઈએ તો 130 માર્ક્સનું તમને કંઈક ને કંઈક પૂછાશે, બરાબર છે. અને એની અંદરથી વિકલ્પ સાથે અને વિકલ્પ વગર એવું આપણે ડિસ્ટ્રીબ્યુશન અહીંયા કરેલું છે. જોઈ લઈએ ધ્યાનપૂર્વક પહેલા કે સૂચકાંક તમારે ટોટલ ભાગ 1 માં 4 ચેપ્ટર છે અને ભાગ 2 ની અંદર 5 ચેપ્ટર છે. બંનેની આપણે વાત કરીશું. તો પહેલું 1 થી 4 મતલબ કે જોઈએ છે સૂચકાંક તેમાં 12 અને 16, સુરેખ સહસંબંધ તેમાં 12 અને 18 અહીંયા માર્કનું ડિસ્ટ્રીબ્યુશન છે. સુરેખ નિયત સંબંધ એમાં 12 અને 16 છે. સામાયિક શ્રેણી એમાં 12 અને 18 છે. આ પ્રમાણે ગુણભારનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. ભાગ 2 ની અંદર વાત કરીએ તો સંભાવના એમાં 12 અને 14, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ 10 અને 12, પ્રામાણ્ય વિતરણ એમાં 10 અને 13 આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન છે. લક્ષ્ય એમાં 10 અને 11, વિકલન એની અંદર 10 અને 12 આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. તો અહીંયા 100 માર્ક્સનું ટોટલ કેવી રીતે વિભાજન થવાનું છે અને વિકલ્પ સાથે તમને ટોટલ 130 માર્ક્સ કેવી રીતે આવવાના છે એ તમામ અહીંયા વાત કરી દીધી છે. તો કયા ચેપ્ટરમાં કેટલું વેટેજ આપવાનું એ તમને આઈડિયા આવી જાય. શરૂઆત કરીએ પહેલા કે જે લોકો 12 કોમર્સની અંદર છે, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, બંને માટે આ વિડીયો અગત્યનો છે. મતલબ કે તમને ટેક્સ્ટબુકના નંબર મળવાના છે, એ જ ટેક્સ્ટબુકના નંબરનો તમે ઉપયોગ કરશો તો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય તમને આઈએમપી રેડી થઈ જશે. ઓકે, તો જે લોકોને પેપર સેટ લેવો હોય, ઓબ્જેક્ટિવ વગેરેની તૈયારી કરવી હોય કાં તો અન્ય વિષયના આઈએમપી ઝડપથી જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ જ પેપર સેટની લિંક આપેલી છે. ઇંગ્લિશ મીડિયમનો આવો પેપર સેટ છે અને ગુજરાતી મીડિયમનો આવો છે. અત્યારે ઓફરની અંદર ફક્ત 299 રૂપિયામાં અવેલેબલ છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે એને મંગાવી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ. ધોરણ 12 આંકડાશાસ્ત્ર. તો જો માર્ચ 2025ની અંદર વિભાગ મુજબ ગુણભાર A, B, C, D, E અને F. તો પ્રશ્ન દીઠ એક પ્રશ્ન અહીંયા કેટલા માર્ક્સનો હશે? ભાઈ 20 માર્ક્સના તમને ટોટલ પૂછાશે, એક માર્કના પ્રશ્ન. વિભાગ 2 ની અંદર તો એક માર્ક્સના તમને 10 પ્રશ્ન પૂછાશે. વિભાગ C ની અંદર તમને 2 માર્ક્સના અહીંયા તમને ટોટલ 7 પ્રશ્ન પૂછાશે. વિભાગ D ની અંદર તમને 3 માર્ક્સના 8 પ્રશ્ન પૂછાશે. વિભાગ A ની અંદર તમને 4 માર્ક્સના 3 પ્રશ્ન પૂછાશે અને વિભાગ F ની અંદર તમને 5 માર્ક્સના 4 પ્રશ્ન પૂછાશે. ઓકે, પ્રકરણના અગત્યના એમસીક્યુ અને વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. એકવાર એને અચૂક જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એ પ્રોવાઈડ કરેલા છે. ફટાફટ એના પર નજર કરશો, તમારી એની તૈયારી થઈ જશે. હવે આપણે જોઈએ આગળ. તો વિભાગ C થી આપણે શરૂઆત કરીએ કે જે 14 ગુણનો છે. A અને B મેં તમને કીધું તમારે કાં તો દેવસત્ય પેપર સેટમાંથી કાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલા છે વિડીયોઝ, એના દ્વારા તમે તૈયાર કરી શકો છો. બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 31 થી 39 ની અંદર તમને આ જોવા મળશે. પ્રત્યેકના 2 ગુણ છે, બરાબર. પ્રત્યેકના કેટલા ગુણ છે? 2 ગુણ છે. ઓકે, પ્રકરણ ભાગ 1 ની અંદરથી 1, 2, 3, 4 અને ભાગ 2 ની અંદરથી 1, 2, 3, 4
બંનેની અંદરથી પૂછાશે. ચોથાની અંદરથી તમને 2 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. બરાબર, ટોટલ 9 પૂછેલા હશે. 9 માંથી 7 પ્રમાણે લખવાનું. તો આ 4 ચેપ્ટરના 4, આ 4 ચેપ્ટરના 4 અને ચોથામાંથી 2 એક એક્સ્ટ્રા હશે. એટલે ટોટલ એવા 9 હશે. 9 માંથી 7 તમારે અટેમ્પ્ટ કરવાના હશે. આગળ આપણે જોઈએ એ પહેલા એનાઉન્સમેન્ટ, ભાઈ આ વખતે પણ વાવાઝોડાના સેશન્સ કોમર્સ માટે આવવાના છે, તો તમે તૈયાર રહેજો. તમારી માટે પણ સરસ મજાનું આયોજન અમે કરેલું છે. ઓકે, તો દરેક પેપરની આગલી રાતે ઇવન તમારા નાના ભાઈ બહેન ધોરણ 10 ની અંદર હોય, આજુબાજુમાં કોઈ ધોરણ 10 ના રહેતા હોય, તો એ લોકો માટે પણ સરસ મજાના વાવાઝોડાના સેશન્સ થવાના છે. તો રેડી રહેજો, જેથી કરીને એ લોકોને પણ સારો એવો બેનિફિટ મળી શકે. આગળ આપણે જોઈએ ચેપ્ટર 1 સૂચકાંક, પ્રશ્ન નંબર 31 માર્ચ 2025 માં ભાગ 1 ઉદાહરણ નંબરની વાત કરીએ તો 24 ની અંદર 2, 3, 5, 6, 7 અને 8, બરાબર, એ તમારી માટે અગત્યના છે. સ્વાધ્યાય વિભાગ સી ની અંદર 7, 8, 9, 10, 12 અને 14 એ બી અગત્યના છે. આને પણ તૈયાર કરી લેજો. જો સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ થશે અને ઉદાહરણ એટલે એક્ઝામ્પલ્સ હશે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે. પ્રશ્નમાં થિયરી પણ પૂછાઈ શકે. ફિશર સૂચકાંક અને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, આ ટાઈપનો પ્રશ્ન બી તમને આવી શકે. સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, આવું પણ આવી શકે. અને સૂચકાંકના લક્ષણો જણાવો, આ ટાઈપનું બી તમને પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 2 એની અંદર તમને પ્રશ્ન નંબર 32 માં જોવા મળે છે સુરેખ સહસંબંધ. એની અંદર ઉદાહરણની વાત કરીએ તો 13, 14 ની અંદરનું પહેલું, બીજું ને ચોથું અને 26મું. સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 11, 12 અને 13 અગત્યના છે, ખાસ કરી લેવાના. સ્વાધ્યાયના વિભાગ સી ની અંદર 11, 12 અને 13 અગત્યના છે અને વિભાગ ડી ની અંદર 10 અને 12 અગત્યના છે, તો એને પણ તમારે તૈયાર કરી લેવાના. પ્રશ્નમાં થિયરી પણ પૂછાઈ શકે. સમજાવો સંપૂર્ણ ધન અથવા તો 3 ઋણ સહસંબંધ, આવું બી પૂછાઈ શકે છે. r બરાબર 1, r બરાબર -1, r બરાબર 0 નું અર્થઘટન કરો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આને પણ તમારે સારી રીતે તૈયાર કરવાનો છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, પ્રશ્ન નંબર 33 ની અંદર આવી શકે છે. ઉદાહરણ નંબર 16, 17, 18, 19, 20 અને 21 એ અગત્યનો પ્રશ્ન છે. એને પણ તમારે તૈયાર કરવાનો છે. સ્વાધ્યાયના વિભાગ સી ની અંદર 3, 5, 6, 7, 8 અને 10 આ બી અગત્યનો છે, તો એને પણ તમારે તૈયાર કરવાનો છે. વિભાગ ડી ની અંદર 4, 9, 10 અને 12 આ બી અગત્યના છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. ચેપ્ટર નંબર 4 ભાગ 1 ની વાત કરીએ તો સામાયિક શ્રેણી, એની અંદરથી બી એક પ્રશ્ન આવશે તમને, બરાબર, 34 નંબરની અંદર. તેમાં ઉદાહરણમાં 6, 7, 8 અગત્યનો નંબર છે. સ્વાધ્યાયમાં વિભાગ બી નો 10મો અને વિભાગ ડી નો 10મો. આની અંદર થિયરી પણ પૂછાઈ શકે. કઈ કઈ થિયરી છે જોઈ લઈએ. સામાયિક શ્રેણીનું યોગ નિયમ મોડેલ સમજાવો, ચક્રીય ઘટક એટલે શું, અનિયમિત ઘટક સમજાવો, આલેખની રીતની મર્યાદા સમજાવો, વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણ લખો, સામાયિક શ્રેણીનું મહત્વ, મોસમી ઘટક પર નોંધ અને ન્યૂનતમ ચલિત વર્ગોની રીતના ગુણ અને મર્યાદા જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના. હવે જે લોકો ધોરણ 11 માંથી હવે આગળ કદાચ કોઈક જગ્યાએ એડમિશન તમારે લેવાનું હોય, તમારા નાના ભાઈ બહેન હોય, જુનિયર્સ હોય, તો આજુબાજુમાં તમારી આસપાસ લોકો રહેતા હોય એમને તમને કહેજો કે દિવાળી પ્રયુક્તનું જ એક ઓફલાઈન સેન્ટર તમારી સિટીની અંદર આવી રહ્યું છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની અંદર, ડિવાઇન એકેડમીના ફોર્મમાં. તો જેને ત્યાં એડમિશન લેવું હોય ત્યાં લઈ શકે છે. જીએસસીબી બોર્ડ, સીબીએસઈ બોર્ડ, આઈસીએસઈ બોર્ડ, સ્પોકન ઇંગ્લિશ તમામ સુવિધા ત્યાં અવેલેબલ છે. 8, 9, 10 ફાઉન્ડેશન, 11, 12 સાયન્સ, ઇવન કોમર્સ બી અવેલેબલ હશે. અને તમારે નીટ, જેઈ, રીનીટ આ બધી બી તૈયારી કરવી હશે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. તો વહેલામાં વહેલી તકે તમે આ QR કોડને સ્કેન કરીને કાં તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એને ફિલઅપ કરીને પણ આનું તમે નોંધ લઈ શકો છો. તો આ અગત્યનું છે, તો ખાસ જાણકારી તમારા નાના મોટા ભાઈ બહેનને આપજો. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 સંભાવના, એમાંથી પ્રશ્ન નંબર 35 પૂછાઈ શકે છે. ઉદાહરણની વાત કરીએ તો નંબર 9, 10, 12, 15 અને 25 અગત્યના છે, તો એને પણ ખાસ તમે તૈયાર કરજો. સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 13 અગત્યનો છે, એને પણ તૈયાર કરજો. સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1, 3, 5, 6 અને 12 અગત્યના છે, તો એને પણ તૈયાર કરજો. અને સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 3, 4 અને 5 અગત્યના છે, તો એને પણ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન નંબર 1, 12 અને 13 અગત્યના છે, તો એને પણ તૈયાર કરી લેજો. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એટલે કે વિભાગ સી ની અંદર 1, 13, 14 અને 17 અને વિભાગ ડી ની અંદર 2 અગત્યનું છે, તો આને પણ તૈયાર સરસ રીતે કરી લેજો. આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એના વિશે. તેમાંથી પ્રશ્ન નંબર 36 આવી શકે છે, બરાબર, તો એને પણ તૈયાર કરવાનો છે. ભાગ 2 ની અંદરથી ઉદાહરણની વાત કરીએ તો નંબર 2, 3, 5, 12, 13 અને 18 અગત્યના છે, તો એને તૈયાર કરજો. સ્વાધ્યાય 2.1 માં 1, 2, 3, 6, 7 અને 9 અગત્યના છે, તો એને પણ તૈયાર કરજો. સ્વાધ્યાય 2.2 માં 1, 5, 3
એને પણ અગત્યના છે, તૈયાર કરજો. સ્વાધ્યાયમાં વિભાગ સી ની વાત કરીએ તો 1, 3, 4, 7, 8 અને 10 અગત્યના છે, તો એને પણ તૈયાર કરજો. પ્રશ્નમાં થિયરી પૂછાઈ શકે, બર્નોલી પ્રત્યેની વ્યાખ્યા આપો અને બર્નોલી એટલે દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો, આ એક અગત્યનો છે, તો એને પણ તમે ખાસ તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, લક્ષ્ય, તો એમાંથી 2 પ્રશ્ન તમને પૂછાશે 37 અને 38 નંબરમાં માર્ચ 2025 ની પરીક્ષા માટે. તો ઉદાહરણની વાત કરીએ તો 2, 3, 4, 12, 13, 16, 25, 26 અને 27 અગત્યના છે. અને સ્વાધ્યાય 4.1 માં 5 અને 6 અને સ્વાધ્યાયમાં વિભાગ સી ની અંદર 6, 9, 10, 7, 3, 13, 2 અને 8 અગત્યના છે, તો આને પણ તૈયાર કરી લેજો. ઓકે, વિકલનની વાત કરીએ, ચેપ્ટર નંબર 5 પ્રશ્ન નંબર 39 એમાંથી આવી શકે. 6ઠું, 7મું, 10મું, 11મું, 13મું, 19, 20 અને 22 ઉદાહરણ. સ્વાધ્યાયમાં વિભાગ સી અને વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ સી માં 4, 8, 9, 10, 6, 7, 1, 14 અને 16 અને વિભાગ ડી ની અંદર 4, 6, 11 અને 13 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આગળ જોઈએ એ પહેલા ફરીથી હું તમને કહી દઉં કે જે લોકોને હજુ પણ આ પેપર સેટ લેવાનો બાકી હોય તો જરૂરથી તમે વસાઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિમિટેડ ક્વોન્ટિટીમાં અવેલેબલ છે, જેથી કરીને તમને સારામાં સારી રીતે જો તમારે તૈયારી કરવી હોય તો વહેલામાં વહેલી તકે એને મંગાવી લો. નીચે એમેઝોન પર અવેલેબલ છે, ફક્ત 299 રૂપિયામાં. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને અવેલેબલ છે, તો જેનું જે મીડિયમ હોય એ પ્રમાણે તમે ઓર્ડર કરી શકો છો. આગળ જોઈએ વિભાગ ડી માટે, તો 24 ગુણનો તમારો વિભાગ ડી હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં તમને 40 થી 51 નંબરની અંદર પ્રત્યેકના 3 ગુણ હશે, એ પ્રમાણે તમને પૂછાશે. પ્રકરણમાં ભાગ 1 ની અંદર 1, 2, 3 અને 4 અગત્યના છે અને ભાગ 2 ની અંદર 1, 2 અને 5 અગત્યના છે, એની અંદરથી પૂછાય છે, બરાબર છે ચેપ્ટર. તો એ ચેપ્ટરની તૈયારી કરજો. જેમાં સ્ટાર માર્ક્સ કરેલા છે એમાંથી 2 પ્રશ્ન આવશે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ટોટલ તમને 12 પ્રશ્ન પૂછેલા હશે વિભાગ ડી ની અંદર, એમાંથી તમારે 8 અટેમ્પ્ટ કરવાના હશે, 4 ને તમે અવોઇડ કરી શકો. જોઈએ કયા કયા અગત્યના છે એની માટે. ચેપ્ટર 1 સૂચકાંક, એમાં 40 અને 41 નંબરનો પ્રશ્ન, 2 પ્રશ્ન પૂછાશે. ઉદાહરણની વાત કરીએ તો નંબર 3, 4, 8, 9, 10, 11, 17, 21 અને 23 અગત્યના છે, તો એને ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 1.2 ની વાત કરીએ તો બીજું અને ત્રીજું અગત્યનું છે. સ્વાધ્યાય 1.4 ની વાત કરીએ તો 2, 3, 4 અને 5 અગત્યના છે, તો એને પણ ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાયમાં વિભાગ ડી ની વાત કરીએ તો 7, 8, 11 અને 12 અગત્યના છે, એને તૈયાર કરજો. વિભાગ ઈ ની વાત કરીએ તો 3, 6 અને 7 અગત્યના છે અને વિભાગ એફ ની વાત કરીએ તો 10 નંબર પણ અગત્યનો છે, તો આને પણ તૈયાર કરી લેજો. ચેપ્ટર 2 ની વાત કરીએ તો સુરેખા સંબંધ, એમાંથી પ્રશ્ન નંબર 42 ની અંદર મોસ્ટ પ્રોબેબલ એનો ક્વેશ્ચન હશે. ઉદાહરણની વાત કરીએ 17, 19, 20, 22, 23 અને 25 અગત્યના છે, તો ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાય 2.2 માં બીજું, ત્રીજું, 5મું અને 8મું અગત્યનું છે, એને તૈયાર કરજો. સ્વાધ્યાયમાં વિભાગ એ ની અંદર 5 અને વિભાગ એફ ની અંદર 12 એ અગત્યના છે, એને પણ તમે ખાસ તૈયાર કરજો. પ્રશ્નમાં થિયરી પણ પૂછાઈ શકે, સંપૂર્ણ ધન અને ઋણ સહસંબંધ એના આધારિત તમને કોઈ નાની મોટી થિયરી પૂછાઈ શકે છે, ડિટેલમાં સમજાવવાનું પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, એમાંથી 2 પ્રશ્ન 43 અને 44 ની અંદર પ્રશ્ન આવી શકે. ઉદાહરણ નંબર 7, 9, 10, 12, 21 અને 15 અગત્યના છે. સ્વાધ્યાય 3.2 માં 6ઠું, 7મું, 8મું અને 9મું અગત્યનું છે. સ્વાધ્યાયમાં ડી, ઈ અને એફ માં ડી માં 12મું, 13મું, ઈ માં 3જું, 4થું અને એફ માં 2જું, 6ઠું અગત્યનું છે આ ચેપ્ટરમાંથી, તો એને તૈયાર કરી લેજો. ભાગ 1 ની અંદરના ચેપ્ટર 4 ની વાત કરીએ, સામાયિક શ્રેણી, 45 નંબરનો પ્રશ્ન એમાંથી હોઈ શકે. ઉદાહરણ 7, 8, 9, વિભાગ ડી નો 10મું અને વિભાગ ઈ નો 3જો, 5મો અગત્યનો છે, આના માટે તો ખાસ તૈયાર કરી લેજો. ભાગ 2 ની વાત કરીએ, ચેપ્ટર 1 સંભાવના, તેમાંથી 46, 47, 48 3 પ્રશ્ન પૂછાય. કેટલા? 3. ઉદાહરણ નંબર 11, 12, 13, 15, 18, 20, 22, 23, 24, 26, 29 અને 35 અગત્યના છે, વધારે એટલે છે કેમ કે 3 પૂછાવાના છે. સ્વાધ્યાય 1.2 ની અંદરનો બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 9મો, 7મું, 13મું, 15મું અને 16મું એ અગત્યનું છે, એને તૈયાર કરજો. પ્રશ્ન નંબર 3, 4, 6, 7, 8, 11 અને 10 અગત્યના છે, એને પણ તૈયાર કરજો. સ્વાધ્યાય 1.4 માં પહેલો, ચોથો, ત્રીજો, 5મો, 12મો, 14મો અને 15મો અગત્યનું છે, એને તૈયાર કરજો. અને વિભાગ ડી ની અંદર બીજું છે, એ પણ અગત્યનું છે, તો એને પણ તૈયાર કરજો. તો અગત્યના જે પ્રશ્ન છે એ મેં તમને ટીક આઉટ કરાવી દીધા. ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એની વાત કરીએ તો 49 અને 50 નંબરની અંદરનો પ્રશ્ન તમને આની અંદરથી આવી શકે છે.
ઉદાહરણની વાત કરીએ તો નંબર 6, 8, 9, 12, 14, 20 અને 22 એ અગત્યના છે, એને પૂછાય એવો છે તો ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 4 છો, સ્વાધ્યાય 2.2 માં ત્રીજો, ચોથો, પાંચમો, સ્વાધ્યાયમાં વિભાગ ડી નું ત્રીજું, પાંચમું, છઠ્ઠું અને આઠમું, વિભાગ ઈ નું પહેલું, પાંચમું અને છઠ્ઠું એ પણ અગત્યનું છે તો એને પણ તમે ખાસ તૈયાર કરજો. બરાબર છે, હું તમને કહું છું કેમ કે પરીક્ષામાં તમને કામ લાગશે. ચેપ્ટર નંબર 5 વિકલન, એની અંદરથી 51મો પ્રશ્ન પૂછાઈ શકે વિકલનમાંથી. ઉદાહરણ નંબર 10, 12, 13, 14, 17, 23, 24, 27 અને 32 અગત્યના છે. સ્વાધ્યાયમાં વિભાગ ડી ની વાત કરીએ તો ચોથું, પાંચમું, છઠ્ઠું, 11મું અને 15મું અગત્યનું છે અને વિભાગ એની અંદર છઠ્ઠું ને આઠમું અગત્યનું પ્રશ્ન છે તો એ પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. હવે ફરીથી હું તમને રિકોલ કરાવું કે તમારા કોઈ નાના ભાઈ બહેન હોય અને એ લોકો ધોરણ 10 પછી કોઈ સારી જગ્યાએ એડમિશન લેવા માંગતા હોય તો તમે ડિવાઇન એકેડમી એ લોકોને સજેસ્ટ કરી શકો છો. ત્યાં એ લોકોને ઓફલાઈનની અંદર સારું એવું એજ્યુકેશન મળશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત દરેક જગ્યાએ આપણે અવેલેબલ ટૂંક સમયમાં થવાના છે. રાજકોટ અને વડોદરાની અંદર એડમિશન ચાલુ છે. નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, જેને ફિલઅપ કરવું હોય કરાવી દેજો જેથી કરીને એ લોકોને પણ એડમિશન મળી જાય. હોસ્ટેલ ફેસિલિટી બી અવેલેબલ છે. 8મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીના કોમર્સ, સાયન્સ, તમામ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, સીબીએસઈ બોર્ડ, જીએસઈબી બોર્ડ તમામ માટે એડમિશન અવેલેબલ છે. નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, ફોર્મ ફિલઅપ કરી દેજો. આગળ જોઈએ વિભાગ ઈ, જેમાં 12 ગુણના પ્રશ્ન તમને પૂછાશે. બરાબર છે, તો આંકડાશાસ્ત્રની વાત કરીએ જેની અંદર વિભાગ ઈ 12 ગુણનો હોય છે. બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 52 થી 55 4 ગુણનું તમને આમાં પૂછાશે. ભાગ 2, ત્રીજું, ચોથું, પાંચમું, ત્રીજામાં સ્ટાર કરેલું છે મતલબ એમાંથી 2 પ્રશ્ન આવશે. 4માંથી 3 પ્રશ્ન તમારે લખવાના હશે. ઓકે, આગળ જોઈએ ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં પ્રશ્ન નંબર 52 અને 53 પૂછાઈ શકે છે, અગત્યના છે. ઉદાહરણ નંબર 3, 4, 5, 10, 11, 12, 14, 15 અને 17 અગત્યના છે તો ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાયમાં વિભાગ ડી 5મું અને 6ઠું, વિભાગ ઈ 1લું, 2જું, 3જું, 5મું, 9મું, વિભાગ એફ 1લું, 6ઠું ને 8મું અગત્યનું છે તો આને પણ તમે ખાસ તૈયાર કરી લેજો. ઓકે, ચેપ્ટર નંબર 4 લક્ષની વાત કરીએ તો પ્રશ્ન નંબર 54 આની અંદરથી પૂછાય એવો છે તો ખાસ કરજો. ઉદાહરણ નંબર 12, 13, 14, 18, 19, 20, 21, 23 અને 24 અગત્યના છે, ખાસ ટીક આઉટ કરી લેજો. સ્વાધ્યાયમાં વિભાગ ડીમાં ચોથું, પાંચમું, સાતમું, આઠમું અને નવમું અને વિભાગ એની અંદર ત્રીજાનું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું ને 10મું અગત્યનું છે તો આને તમે ખાસ તૈયાર કરી લેજો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 5 વિકલન, એમાં પ્રશ્ન નંબર 55 પૂછાય એવો છે. ઉદાહરણની વાત કરીએ તો 25, 26, 32, 33, 34 અને 35 અગત્યના છે. સ્વાધ્યાયમાં વિભાગ ઈ નો 11મો અને વિભાગ ઈ નો બીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અગત્યનો છે તો આને પણ તમે ખાસ તૈયાર કરજો. ઓકે, માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રનો વિભાગ એફ જે છે એ તમારો 20 ગુણનો આવશે. બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 56 થી 61 અગત્યના છે. પ્રત્યેકના 5 ગુણ છે. બરાબર છે, તો ખાસ તમે એને ધ્યાનપૂર્વક કરજો. પ્રકરણમાં ભાગ 1માં પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, એમાં બીજામાંથી 2 પ્રશ્ન અને ચોથામાંથી 2 પ્રશ્ન તમને પૂછાશે તો ખાસ તમે એને કરજો. 6માંથી 4 પ્રશ્ન લખવાના તો 4માંથી તમે કોઈ બી 6માંથી કોઈ બી 4 તમે અટેમ્પ્ટ કરી શકો છો, 2ને અવોઇડ કરી શકે છે. ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 સૂચકાંક, એની અંદર 56 નંબરમાં આવી શકે છે. નંબર 12, 13, 15 અગત્યના છે. સ્વાધ્યાય 1.3માં ચોથો ને છઠ્ઠો, વિભાગ એ એફમાં પહેલો, બીજો, ત્રીજો ને ચોથો અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેવાનો. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધમાં ઉદાહરણ નંબર 5, 7, 9 અને 11 અગત્યના છે. સ્વાધ્યાય 2.2માં 1, 3, 8 અને 11 અગત્યના છે અને સ્વાધ્યાયમાં વિભાગ એફ ની અંદર 1 અને 3 અગત્યના છે તો એને ટીક આઉટ કરી લેજો. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, એક પ્રશ્ન એની અંદરથી પૂછાશે. ઉદાહરણ નંબર 2, 3, 4 અને 6, સ્વાધ્યાય 3.1 નો ચોથો, સ્વાધ્યાય 3.2 માં પહેલો, બીજો, સ્વાધ્યાય વિભાગ ઈ નો પહેલો અને બીજો અગત્યનો છે તો એને પણ તમે ખાસ તૈયાર કરી લેજો. ચેપ્ટર 4 સામાયિક શ્રેણી, એમાં પ્રશ્ન નંબર 60, 61, એમાં ઉદાહરણ નંબર 3, 4, 5, 9 અને 10 અગત્યના છે તો એને ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાય 4.2માં પ્રશ્ન નંબર 1 અને 3 અગત્યના છે તો એને તૈયાર કરજો. સ્વાધ્યાય 4.3માં બીજો, ત્રીજો અને ચોથો અગત્યનો છે. સ્વાધ્યાયમાં વિભાગ ઈ નો 5મો અને વિભાગ એફ નો પહેલો ને ત્રીજો અગત્યનો છે તો એને પણ તમે ખાસ તૈયાર કરી લેજો. તો આંકડાશાસ્ત્રના વિભાગ એ અને બી ક્યાંથી તૈયાર કરવાના મેં ઓલરેડી તમને કીધું છે. ફરીથી કહું કે આ 30 ગુણને તો તમારે કવર કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડાના વિડીયોની લિંક આપેલી છે, તેના હેતુલક્ષી પ્રશ્ન તૈયાર કરી લેજો. 270% ના હોય તો વસાઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા એમેઝોનથી તમારા ઘર સુધી આવી જશે તો તમારો વિભાગ એ અને બી સારી રીતે તૈયાર થઈ જશે. બરાબર છે, તો ફક્ત 299માં અવેલેબલ છે, પિઝા કરતાં પણ ઓછી પ્રાઇસમાં. બરાબર, તો જેને ના ઓર્ડર કર્યું હોય એ કરી લેજો.
તો આ એ બધા આઈએમપી હતા આંકડાશાસ્ત્રના કે જે મારે તમને પ્રોવાઈડ કરવા હતા, જેથી કરીને તમે માર્ચ 2025ની પરીક્ષામાં સારું પરિણામ લાવી શકો. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. આ આઈએમપી ને ફક્ત ટીક કરીને બેસી રહેવું છે કે તૈયાર બી કરવા છે. જો તમે એને તૈયાર કરી લેશો તો ડેફિનેટલી જ્યારે બી તમે પરીક્ષા આપવા માટે જશો, પેપર જોઈને તમને ખુશી થશે. ભાઈ આ બધા એ જ પ્રશ્ન છે કે જે મને તૈયારીની અંદર ઇન્વોલ્વ કરેલા છે. તો આઈએમપી ક્વેશ્ચન્સ અગત્યના છે, ખાસ કરી લેજો. બધા જ વિભાગની આપણે ચર્ચા કરી દીધી છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. મહેનત કરીને સારું પરિણામ લાવવું છે કે હજુ બી એ પ્રમાણે બેસી રહેવું છે. તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય. 5000 લાઇકનો ટાર્ગેટ છે, એટલે લાઇક ના કરે તો કરી દેજો. જેવું લાઇકનો ટાર્ગેટ પૂરો થશે તો તમે ઇકો અને પીઓના આઈએમપી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. બરાબર છે, તો ફટાફટ લાઇક ના કરે તો કરી દેજો. ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમને નોટિફિકેશન વગેરે મળી શકે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.